અમરેલી જિલ્લાના ખાંભાગીર પંથકમાં છેલ્લા કેટલાક સમયથી પશુઓમાં ખરવા નામનો ચેપી રોગ ફેલાતા પશુપાલકો અને માલધારીઓમાં ભારે ચિંતા જોવા મળી રહી છે. ગાય અને ભેંસ જેવા પશુઓમાં આ રોગનો લક્ષણો જણાતા પશુઓના પગમાંથી લોહી નીકળવા અને મોઢામાં ચાંદા પડવા જેવી ગંભીર સ્થિતિ સર્જાઈ હતી. આ બીમારીને કારણે ભલા જીવ કાંઈ ખાઈ પી શકતા નહોતા, જેની સીધી અસર દૂધના ઉત્પાદન પર પડતા માલધારીઓની આર્થિક સ્થિતિ પણ જોખમમાં મુકાઈ હતી. રોગના ચોક્કસ કારણો જાણવા માટે પશુઓના બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા. માલધારીઓને રોગને અટકાવવા અને સારવાર અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું. મીડિયાના અહેવાલ બાદ તંત્ર દ્વારા લેવાયેલા ત્વરિત પગલાંમાંથી સ્થાનિક પશુઓને રાહતે શ્વાસ લીધો છે. હાલમાં વિભાગ દ્વારા પરિસ્થિતિ પર સતત દેખરેખ રાખવામાં આવી રહી છે, જેથી રોગને વધુ ફેલાતો અટકાવી શકાય. પશુઓમાં જે રોગ અત્યારે જોવા મળે છે, અમુક જે શંકાસ્પદ કેસો હતા એની અંદર અમે અત્યારે સેમ્પલિંગની સ્ક્રીનિંગની જે ટેસ્ટિંગ હતું એ ચાલુ છે અમારું કામકાજ. અને એમાં એ કેસ શંકાસ્પદ પશુઓની અંદર એવું આગળ કંઈ હશે, કોઈ જે પણ રોગ હશે એની આગળનું રસીકરણ કે બીજી કોઈ કામગીરી હશે અમે આગળ કરશું. પશુપાલકોની આ ગંભીર સમસ્યાને ચેનલ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવી હતી. અહેવાલના માધ્યમથી માલધારીઓની વેદના સરકાર અને વહીવટીતંત્ર સુધી પહોંચાડવામાં આવી હતી. આ સમાચારની વ્યાપક અસર જોવા મળી અને ઊંઘતું ઝડપાયેલું પશુપાલન વિભાગ તાત્કાલિક હરકતમાં આવ્યું. અમરેલી જિલ્લા પોલીસ પશુપાલન વિભાગ દ્વારા ખાંભા પંથકમાં તાત્કાલિક તપાસના આદેશ જારી કરવામાં આવ્યા. પશુ ચિકિત્સકોની ટીમો બનાવી અસરગ્રસ્ત ગામોમાં મોકલવામાં આવી હતી. વિભાગ દ્વારા નીચે મુજબની કામગીરી હાથ ધરાઈ. કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.